ફ્રેન્ડ્સ, દિવાળી આવી ગઈ છે અને તમે માર્કેટ જેવી નાનખટાઈ ઘરે બનાવવા માંગતા હોય તો ઇઝી ટ્રિક્સ અને ટિપ્સથી આ રીતે તમે ઘરે બનાવી શકો છો. તેના માટે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક ગળણી મૂકવાની છે મોટી. તેમાં આપણે હાફ કપ સૂજી, હાફ કપ ઘઉંનો લોટ, હાફ કપ બેસન, 1/4 ઇલાયચી, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, ચપટી મીઠું નાખવાનું છે અને તેને આપણે ચાળી લેવાનું છે. તે આપણે ચાળી લીધું છે અને ગેસ ઉપર પેનમાં એક આ રીતે સ્ટેન્ડ મૂકી દેવાનું છે અને ઢાંકીને તેને 10 મિનિટ માટે પ્રીહીટ કરી દેવાનું છે. બીજા બાઉલમાં આપણે હાફ કપ ઘી લઈ લઈશું. હાફ કપ આપણે ખાંડ લઈશું, જેને મિક્સરમાં પીસી લીધેલી છે. હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. એકદમ ફ્લફી અને હલકું બેટર થઈ જાય ત્યાં સુધી કરી લેવાનું છે. જો આવું થઈ જવું જોઈએ. થઈ ગયું છે. હવે આપણે જે ડ્રાય પોર્શન હતું તેને અડધું લઈ લઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે બીજું બાકી છે એ નાખી લઈશું. હવે ફરીથી એને મિક્સ કરી લેવાનું છે. ધીરે ધીરે મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે ડો ફોર્મમાં આવી જશે. થઈ ગયું છે. હવે લુવા કરી લેવાના છે. આ રીતે શેપ આપવાનો છે ધીરે ધીરે. હવે આપણે ઘીથી ગ્રીસ કરેલા ટીનમાં આ રીતે મૂકી દેવાના છે. થોડા દૂર રાખવાના છે, જેથી બેક થઈને પછી ફૂલશે તો ચોંટી ના જાય એકબીજા સાથે. આ રીતે બધાના ઉપર બદામ મૂકી છે. તમે પિસ્તા પણ મૂકી શકો છો. હવે તેને આપણે પેનમાં મૂકી દઈશું. પ્રીહીટ થયેલું છે પેન 10 મિનિટ. હવે તેમાં મૂકીને ઢાંકીને આપણે 28 મિનિટ માટે થઈ જવા દેવાનું છે. જો તમે જોઈ શકો છો, રેડી થઈ ગઈ છે આપણી નાનખટાઈ. તમે બનાવી શકો છો.